દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત થતાં આમ તો ખેડૂતોમાં એક હર્ષ ઉલ્લાસ હોય, પરંતુ ક્યાંક ખેડૂતો માટે પણ પરિસ્થિતિ હવે જેને કહી શકાય ને કે ક્યાંક એમના માટે સારા દિવસની એક આશા હોય, પણ એ આશા ઉપર ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે પાણી ફરી વળે. ક્યારેક વરસાદ પાણી ફેરવી વળે તો ક્યારેક સિસ્ટમ પાણી ફેરવી વળે. આપણી સાથે વાતચીત કરવા માટે અને ખેડૂતોની આ જે પરિસ્થિતિ છે તેના ઉપર વાતચીત કરવા માટે અત્યારે પાલ આંબલિયા જોડાઈ ગયા છે. પાલભાઈ, આપનું સ્વાગત છે. ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ દરેક વખતે ખેડૂત પીસાતો હોય છે. એની પાછળનું સિસ્ટમની કઈ લાપરવાહી છે? બેન, ખેડૂત છે ને એ કાયમી કુદરત આધારિત કાયમી રહ્યું છે. સિસ્ટમે જે સપનાઓ બતાવે, ખેડૂત અભણ હોય છે, એના કરતાંય મોટો ખેડૂત લાગણીશીલ હોય છે, અને એના કારણે જે સપનાઓ હોય એ ક્યાંક ને ક્યાંક જોઈ અને ભવિષ્ય અને એના અરમાનો એની સાથે જોડતો હોય છે. એટલે સિસ્ટમે, દાખલા તરીકે છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ, 2015-16માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી. તમે એક વિડીયો જોયો હશે નરેન્દ્રભાઈનો, જેમાં એ કહે છે કે હવે આ જે યોજના આવી છે એનાથી વરસાદ પડવું હોય, ખેડૂતોનો પાક કપાતો હોય, લણણી થતી હોય, ખેડૂતના ખેતરમાં ખરું એટલે જે ખેડૂત મગફળી કે જે કંઈ કાઢે એને ખરું કહેવાય, ખરામાં પડ્યો હોય, ટ્રેક્ટરમાં ભરાતો હોય અને વરસાદ થશે તો એ ખેડૂતને પાક વીમો મળશે. હવે આ યોજના અને નરેન્દ્રભાઈની આ વાત એની યારે ક્યાંય મેળ બેસતો નથી. 2016-17 દુષ્કાળગ્રસ્ત, 17-18 અતિવૃષ્ટિગ્રસ્ત, 18-19 ફરીથી દુષ્કાળગ્રસ્ત અને 19-20 અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ. અને એના કારણે જે ખેડૂતોએ વીમા કવચ માટે જે પ્રીમિયમ ભર્યું હતું અને આશા હતી કે પાક વીમો મળશે, 4 વર્ષ ખેડૂતોની આશા ઠગારી નીવડી. અને નામદાર હાઈકોર્ટમાં લગભગ 500 કરતાં વધારે અલગ અલગ ખેડૂતો હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે જ્યારે સરકારની ઝાટકણી કાઢી, અને ખાસ કરીને એમાં રતનસિંહ ડોડિયાને હું યાદ કરું છું કે રતનસિંહ ડોડિયાએ અને રાજુભાઈ અને જે સાગરભાઈએ જે પીએલ કરી એની અંદર બહુ સ્પષ્ટ અમે જે આંકડા માણાવદરના આપ્યા હતા, મૂડીના આપ્યા હતા, એમાં બહુ સ્પષ્ટ હતું કે ખેડૂતને નિયમો અનુસાર જે પ્રમાણે ગ્રાઉન્ડ લેવલ પર ક્રોપ કટિંગ થયું એ મુજબ ખેડૂતને 61,000 રૂપિયા પાક વીમો પર હેક્ટર મળે એમ હતો, એની જગ્યાએ 1,000 આપ્યો. હવે એ વાતને લઈ અને કે ભાઈ તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્રોપ કટિંગના જે આંકડા હતા એ સરકારે બદલાવ્યા અને એના કારણે 61,000ની જગ્યાએ 1,000 પાક વીમો થયો. તો સરકારે નામદાર હાઈકોર્ટની અંદર જે સોગંદનામું રજૂ કર્યું છે એમાં એણે એવું કહ્યું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન 23.3.2 મુજબ જે કમિટી બનાવવાની હતી, ટેકનિકલ કમિટી, એ કમિટી અમે બનાવી અને ટેકનિકલ કમિટી આંકડા બદલાવ્યા, એટલે ઇનડાયરેક્ટ એને આંકડા બદલાવ્યા સ્વીકાર્યા, પણ આગળ ટેકનિકલ કમિટીને જોડી દીધી. હવે એ કલમ તમે વાંચશો તો એમાં ટેકનિકલ કમિટી છે જ નહીં. ગ્રામ સમિતિ છે, તાલુકા સમિતિ છે, જિલ્લા સમિતિ છે અને રાજ્ય સમિતિ છે. કોઈ ટેકનિકલ સમિતિનો ઉલ્લેખ નથી. પણ તેમ છતાંય રાજ્ય સરકારે પાક વીમા કંપનીઓને પોસાતું નહોતું એટલે આંકડા બદલાવ્યા. એનો અર્થ એવો કે જે તમે મને સવાલ પૂછ્યો કે સિસ્ટમ જવાબદાર કેવી રીતે, તો સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓને બચાવવા માટે બની હોય અને એના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ભોગ બને છે. અને જે સપનાઓ જોયા હતા પાક વીમા યોજનાના, જે નરેન્દ્રભાઈએ દેખાડ્યા હતા, એ સપનાઓથી આખી વિપરીત વાત થઈ. ત્યાર પછી નવી યોજના લઈ આવ્યા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજના 20 ઓગસ્ટ 2020ના દિવસથી અમલમાં આવી. ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું ભાજપને, ગુજરાત સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ યોજનામાં ખેડૂતોને 1 રૂપિયાની તમે સહાય કરી હોય તો એ ખેડૂતનું નામ જાહેર કરો. એક પણ યોજનામાં 1 પણ રૂપિયો આપવો ના હોય તો માત્ર અને આશ્ચર્ય એ વાતનું છે કે આ યોજના જ્યારે અમલમાં આવી ને ત્યારે વિજયભાઈ રૂપાણીએ આનો જાહેરાત ખર્ચ છે, પ્રેસ કોન્ફરન્સ એટલું જ નહીં, દરેક તાલુકા મથકે આનો મેળાવડાઓ કર્યા હતા. 7 પગલા આકાશમાં, કૃષિ કલ્યાણના 7 પગલા આકાશમાં આવી કંઈક વાત લઈને, અને એનો ખર્ચ ઓછામાં ઓછો 50 કરોડ કર્યો હશે.
જાહેરાત ખર્ચ જે યોજનાનો 50 કરોડ રૂપિયા હોય એનો 50 પૈસા પણ ખેડૂતને ના મળે તો સિસ્ટમ જ જવાબદાર હોય ને બેન. તમે કહી રહ્યા છો કે જાહેરાતો ખૂબ થઈ પણ એકચ્યુઅલ ખેડૂતને ફાયદો નથી થતો, કારણ કે દરેક વખતે આપણને ખબર છે કે ઘણા બધા ખેડૂત એવા હોય છે કે જેને એ સિસ્ટમ પણ નથી ખબર. તો એના માટે ખરેખર સરકારે કંઈ કર્યું છે ખરું? કારણ કે ઘણી બધી વસ્તુ એવી હશે કે નાના ખેડૂતને, અભણ ખેડૂતને કે એને ખબર જ નહીં હોય. ખેડૂતને જો પાક વીમા યોજના હતી દાખલા તરીકે, તો ખેડૂતને એટલા માટે ખબર હતી કે એ પાક વીમો લેવો સરકારે ફરજિયાત કરી નાખ્યો હતો. નરેન્દ્રભાઈ પણ આપ્યો નહીં, બરાબર છે. એટલે ખેડૂતને ખબર પડવાની વાત જ નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તો સરકારે જ કાંઈ નથી કર્યું, એટલે એમાં ખેડૂતોને ખબર પડવાની ક્યાંય કરતાં ક્યાંય વાત આવતી નથી. મહત્વની વસ્તુ સરકાર જે છે એ માત્ર અને માત્ર શું કહેવાય, એક ચેનલોમાં આવી અને જાહેરાત કરવી. કારણ કે ખેડૂત સિવાયનો જે વર્ગ છે એને એવું લાગે કે સરકાર બહુ બધું આપે છે. દાખલા તરીકે મેં ભાજપના કેટલાય પ્રવક્તાઓને ડિબેટમાં બોલતા સાંભળ્યા છે, ઇવન મુખ્યમંત્રી પણ બોલ્યા છે, ઇવન કૃષિમંત્રી પણ બોલ્યા છે કે છેલ્લા 10 વર્ષની અંદર અમે 11,000 કરોડ ખેડૂતોને આપ્યા. સમજો, એટલે જે ખેડૂત સિવાયનો વર્ગ છે એને એવું લાગે છે કે સરકાર ખેડૂતોને ખૂબ આપે છે. પણ સમજવા જેવી વાત એ છે કે આ 11,000 કરોડ છે ને એ માત્ર ચશ્મા છે. અમારી કોઈક ખેડૂતોની આંખ ફોડી નાખે, આંખ ફોડી અને ઉપર ચશ્મા પહેરાવે અને એમ કે આ ચશ્માનું અમે દાન કર્યું. ઓલી આંખ ફોડી નાખી એનો કોઈ વાત ના કરે, માત્ર ચશ્માનો જ પ્રચાર થાય, ચશ્માનો જ પ્રચાર થાય કે ખેડૂતોને ચશ્મા આપ્યા, ખેડૂતોને ચશ્મા આપ્યા. પણ એ ચશ્મા આંખ ફોડી નાખીને તમે ચશ્મા આપ્યા છે. આંખ કેવી રીતે ફોડી? દાખલા તરીકે મેં કહ્યું કે પાક વીમા યોજનામાં 4 વર્ષ જે ગયા એમાં ઓછામાં ઓછું દર વર્ષે 35 થી 40,000 કરોડ પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો. 4 વર્ષ ન આપ્યો. 2020ની અંદર જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી ત્યારે એમાં નિયમ એવો હતો કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે 2 ઇંચથી વધારે વરસાદ પડે તો એને કમોસમી વરસાદ ગણવો અને ખેડૂતોને એ પ્રમાણે વળતર ચૂકવવું. 14 તાલુકાઓ એવા હતા જે 10 ઓક્ટોબર 2020થી લઈ અને 15 નવેમ્બર 2020ની વચ્ચે આ 14 તાલુકાઓની અંદર વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો, 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો, પણ તેમ છતાંય રાતીપાઈ ના આપી. બીજું 2021-22ની અંદર જે દુષ્કાળની એમાં વ્યાખ્યા છે કે સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણવો. ગુજરાતમાં 204 તાલુકાઓ એવા હતા કે જેમાં 33 દિવસથી લઈ અને 53 દિવસ સુધી વરસાદ ના પડ્યો. તો ઓફિશિયલી ખેડૂતોનો હક બનતો હતો. આ 204 તાલુકાઓને આગલા વર્ષના 14 તાલુકાઓ, એનો તમે હિસાબ કરશો ને તો લગભગ 1 લાખ કરોડ રૂપિયા થાય છે જે ખેડૂતોને નિયમો અનુસાર મળવા પાત્ર હતા. પાક વીમાના 4 વર્ષના એવરેજ 30,000 કરોડ ગણો એટલે 2-2.5 લાખ કરોડ રૂપિયા જે ખેડૂતોને મળવા પાત્ર હતા. એમાં કોઈની દાતારીની જરૂર નહોતી, કોઈની દયાની જરૂર નહોતી. એ ખેડૂતોને હકના નિયમો અનુસાર પૈસા મળવાના હતા. આ હકના નિયમો અનુસાર પૈસા ના આપ્યા એને હું લગભગ 2.5 થી 3 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ન આપ્યા એને હું આંખ ફોડી નાખવી કહું છું. ન આપી એટલે આંખ ફોડી નાખી. અને 11,000 કરોડના તમે જે ચશ્મા આપ્યા છો એ ચશ્માના તમે વખાણ કર્યા રાખો છો. એ ચશ્મા કેવા છે ખબર? ભગવા કલરના છે, જાતિના છે, ધર્મના છે. એટલે ખેડૂતો વિભાજિત થયા છે. એટલે તમે આંખ ફોડી અને ચશ્મા આપો છો. એ ચશ્મા એ કેવા કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષના ચશ્મા આપો છો. એટલે મૂળ વાત ખેડૂત જે છે એ ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે બેન. અચ્છા, તો ખેડૂતોને, કારણ કે તમે જે રીતે કહી રહ્યા છો કે ખેડૂતોને સરકારી ઓફિસના ધક્કા પણ એટલા જ થતા હશે. જો સરકારને જેવી રીતે બેરોજગારો છે, સરકાર એમ કહે છે કે 5,000 તલાટી કમ મંત્રીની ભરતી કરવાની છે એટલે લગભગ 15 લાખ ફોર્મ આવે. એની ફીસ 300 રૂપિયાથી 500 રૂપિયા હોય. સરકાર કમાઈ લે પછી પેપર ફૂટી જાય, આવું થાય. ખેડૂતોમાં એવું જ છે. સરકાર જાહેરાત કરે કે શું કહેવાય, ઓનલાઈન ખેડૂતોએ અરજી કરવાની, એટલે ખેડૂત પોતાના ઘરેથી જ્યાં નજીકનું સેન્ટર હોય ત્યાં ઓનલાઈન કરવા જાય.
એક ડોક્યુમેન્ટ ઘટ્યું એટલે પાછો ઘરે આવે, એટલે એક તો એનો પહેલો દિવસ પડ્યો. બીજું એ અભણ છે, પોતે હાઈટેક છે નહીં, એટલે જેની પાસે કરાવે એને 50, 60, 100 રૂપિયા આપે, એટલે એક અરજી ખેડૂતને ઓછામાં ઓછી 500 રૂપિયામાં પડે છે. એમાં પોતાનું મહેનતાણું નથી ગણતો, એટલે કે આખો દિવસ એનો જે પડ્યો એ નથી ગણતો, એની મજૂરી જે છે એ ક્યાંક ને ક્યાંક જાય છે, એટલે એ નથી ગણતો. અને છેલ્લે જ્યારે શું કહે ખુલ્લે છે ત્યારે 10 મિનિટે નથી થતી, એની પહેલાં તો તાલુકો પેક થઈ જાય છે કે આ તાલુકાનો ટાર્ગેટ પૂરો થયો. એ બધાને ના મળે ના, એટલે એક ખેડૂત જે ખુલે ને જે શરૂઆતના 10 જે જણા હા એને જ મળે, એને જ મળે. તો બીજા ખેડૂતો શું કરે? પાછું વળી ધક્કો ખાવાનો 500-1000 રૂપિયા. જેમ વિદ્યાર્થીઓ બેરોજગારોની જે હાલત છે એ જ. કેમ કે શહેરમાં રહેતા લોકોને ખબર જ નથી, મારા જેવાને નથી ખબર કે ભાઈ 10 જ લોકો જે શરૂઆતના લોટરી જેવું. હા જેને દાખલા તરીકે માની લ્યો કે હળ આપવાનો ટાર્ગેટ છે કે ભાઈ ખંભાળિયાની અંદર 50 હળ આપવાના છે, અથવા તો કોઈ પણ કૃષિ ઓજાર આપવાનો છે, બરાબર છે 50, તો એમાં 50 પહેલા જેણે કર્યા બસ એને જ મળશે, બાકી કોઈને નહીં મળે. એટલે આ સિસ્ટમ પણ એવી છે કે જેમાં લાગે મતલબ ચલે તો ચાંદ તક નેતર. હા અચ્છા, એક સવાલ એ બી હવે મને થઈ રહ્યો છે, કારણ કે જે ખેડૂતોને ચલો આપણે ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ થઈને એ બધું, તો કેમ કે હવે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, માવઠું કોઈ પણ સિઝનમાં આવી શકે. આવે છે. ડિસેમ્બરમાં પણ માવઠું આવ્યું અને જબરજસ્ત માવઠું હતું. વરસાદને લઈને પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ, ખેડૂતોનો પાક તૈયાર હતો. ડિસેમ્બર ક્યાં, ફેબ્રુઆરી, માર્ચ, છેલ્લા 1 વર્ષની અંદર 7 વાર આપણે માવઠા જોયા છે. હા, એ માવઠાનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરે છે? કે માવઠાનું કોઈ કેલ્ક્યુલેશન જ નથી, ખેડૂતોને જે નુકસાન થયું એ ભોગવી લેવાનું. જો એમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, એમાં સરકારે માવઠાની વ્યાખ્યા કરી હતી, અને આ સરકાર હમણાં નરેન્દ્રભાઈએ કહ્યું કે તો કંઈક પરમાત્મા શું કહ્યું શબ્દ વાપર્યો છે, એટલે એ આધારે મને એવું લાગે છે કે એણે એ વ્યાખ્યા એવી કરી હતી કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે વરસાદ પડે તો જ માવઠું કહેવાય. એટલે સરકારે વરસાદને કહ્યું કે જો તારે માવઠું ગણાવવું હોય તો તારે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે જ પડવું પડશે. જો તું 15 ડિસેમ્બરે પડ કે 16 નવેમ્બરે પડ તો તું માવઠું ના ગણા. તો એમાં પછી ખેડૂતોને ગમે એટલું પાકનું નુકસાન થાય તો સરકાર એને કાગળ ઉપર આપવા માટે તૈયાર નહોતી. અમે એ યોજના બનાવી એમાં આપ્યું જ નથી, પણ એ યોજનામાં માવઠાની વ્યાખ્યા એને બાંધી દીધી કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર એટલે માવઠું, બાકી એના સિવાય ડિસેમ્બરમાં વરસાદ આવે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં વરસાદ પડે તો એને માવઠું નહીં ગણવાનું. અને ખેડૂતોને નુકસાન થાય એ આમે છેલ્લા 7 માવઠા થયા, 7 માવઠાની અંદર સરકારે સૌથી પહેલાં શું કર્યું તો કે એક બેઠક બોલાવી, સમીક્ષા બેઠક બોલાવી. ત્યાર પછી આપણા કૃષિ મંત્રી અથવા તો સરકારના પ્રવક્તા છે એ પ્રેસ કોન્ફરન્સ કરે, પછી આદેશો આપે એની પ્રેસ કોન્ફરન્સ કરે, પછી સર્વે ચાલુ કરે એની પ્રેસ કોન્ફરન્સ કરે, પછી સર્વે પૂરો થાય એની પ્રેસ કોન્ફરન્સ કરે, પછી સર્વે પૂરો થયા પછી કેટલો વિસ્તાર અને કેટલા ખેડૂતોને નુકસાન, કેટલા ટકા નુકસાન એની પ્રેસ કોન્ફરન્સ થાય. પણ ખેડૂતોને પૈસા આપ્યા એની કોઈ પ્રેસ કોન્ફરન્સ છેલ્લા 7 જે કમોસમી વરસાદ થયા એમાં એક પણ કમોસમી વરસાદમાં ખેડૂતોને 1 પણ રૂપિયો નથી આપ્યો, એક પણ પ્રેસ કોન્ફરન્સ ના થઈ. એ તો સરકાર કહેતી જ નથી. પણ પેકેજ તો અનાઉન્સ થાય છે. કયા પેકેજ? છેલ્લા 7 કમોસમી વરસાદની અંદર એક પણ પેકેજ નથી થયું. કોઈ પેકેજ નથી થયું, કોઈ પેકેજ નથી થયું. તોકતે વાવાઝોડું જે આવ્યું એના આજની તારીખમાં કેટલાય ખેડૂતોના પૈસા બાકી છે. અહીંયા છેલ્લે જે આપણે કચ્છ, બનાસકાંઠા અને પોરબંદરથી ચાલુ કરી અને જે વાવાઝોડું આવ્યું એની અંદર સરકારે નક્કી કરી લીધું કે માત્ર બનાસકાંઠા અને કચ્છને જ નુકસાન છે, બાકી કોઈ જ નુકસાન નથી. એટલે દ્વારકાને એ સાઈડ ના, ક્યાંય નહીં. સરકારે માત્ર આ 2માં પૈસા અમુકને આપ્યા છે, બાકી આજની તારીખમાં ત્યાં હજી ખેડૂતો રાહ જોઈને બેઠા છે. આ સરકારી સિસ્ટમ જ આ પ્રકારની છે કે પછી એમાં પણ અધિકારીઓની લૂપહોલ્સ છે? કારણ કે રાજકોટમાં આપણે જોયું તો રાજકોટમાં પણ લૂપહોલ્સ અધિકારીઓની જોવા મળી. એટલે અધિકારીઓની આ બદમાશી છે કે પછી આખી સિસ્ટમ જ આવી પહેલેથી બનેલી છે? હું આપનું એક્ઝામ્પલ લઉં તો વાંધો નથી ને. આપ અહીંયા હેડ છો, આપ હેડ છો તો આપની જવાબદારી
આપણી જે વ્યવસ્થા છે ને બેન, દાખલા તરીકે ગ્રામ પંચાયત છે તો એમાં તલાટી કમ મંત્રી છે એ સરપંચના આદેશનું પાલન કરવા માટે બંધાયેલો છે. નગરપાલિકા હોય તો ત્યાં કમિશનર છે એ મેયર અને બોડીના આદેશનું પાલન કરવા બંધાયેલો છે. જિલ્લા પંચાયત હોય તો ડીડીઓ છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ અને બોડીના આદેશનું પાલન કરવા બંધાયેલો છે. મુખ્યમંત્રી બરાબર છે, રાજ્યના ચીફ સેક્રેટરી છે તો મુખ્યમંત્રી અને વિધાનસભાના આદેશોનું પાલન કરવા બંધાયેલું છે. જેમ આપ અહીંયા હેડ છો એવી રીતે મુખ્યમંત્રી, એવી રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ, એવી રીતે મેયર, એવી રીતે તાલુકા પંચાયતના પ્રમુખ, એવી રીતે નગરપાલિકાનો પ્રમુખ, એવી રીતે ગ્રામ પંચાયતનો સરપંચ, એ જો તાકાતવાળો હોય, એ નિર્ણય કરવામાં સક્ષમ હોય અને એની ઈચ્છા વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય ન થાય, એની તત્પરતા હોય, તો નીચેના કર્મચારીની કે અધિકારીની એક ક્ષમતા નથી કે મારી મરજી વગર કોઈ કામ આ કરી શકે. બહુ સ્પષ્ટ છે કે જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમમાં હું એમ કહું છું કે અધિકારીઓને આપણે દંડિત કરીએ છીએ, પણ એ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આદેશ આવ્યો છે, એ આદેશ ઉપરથી છે, એ લેખિત આદેશ નથી. જે છેલ્લા 15-20 વર્ષની અંદર જે ગુજરાતની સિસ્ટમ થઈ છે એ મૌખિક આદેશોથી ચાલતું તંત્ર થઈ ગયું છે. લેખિત આદેશ હોય તો બંધાય. હું તમને ખેડૂતોના જ ઉદાહરણમાં દઉં. દાખલા તરીકે જ્યારે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી અને એ યોજના મુજબ ત્યાં જે જગ્યાએ કમોસમી વરસાદ થયો એ ડીડીઓએ અહેવાલ મોકલવાનો છે. કોને? સરકારને. એ સમયના અમારા ડીડીઓ, એને મેં કહ્યું સાહેબ તમે અહેવાલ મોકલો, તો મને એણે એવું કહ્યું કે પાલભાઈ હું તમને કહું, મને મૌખિક આદેશ છે કે તમારે અહેવાલ નથી મોકલવાનો. અહેવાલ જ ના આવે તો ખેડૂતોને કેવી રીતે પૈસા મળે? જો અધિકારી, કર્મચારી, એનો ઉપરની સર્વસ્વ બોડી જે બેઠી છે, ચૂંટાયેલી બોડી, એની ઈચ્છા વિરુદ્ધ ન થાય, એના આદેશથી આ થાય છે. અને એક વખત હું તમને શું કહે ગેરકાયદેસર કરવાનો આદેશ કરું, 2 વખત કરું, 3 વખત કરું, પછી તમે હેબિચ્યુઅર થઈ જવાના. પછી ચોથી વખત હું તમને કાયદેસર કરવાનું કહીશ તો તમારી મરજી હશે, તમે નહીં કરો, કારણ કે આગળ તમે મારા ઘર 3 ખોટી રીતે કામ કરાવ્યા છે. અને એના કારણે આખી આ સિસ્ટમ છે, આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક જે લૂપહોલ આવે છે એ એના કારણે આવે છે. હું તમને અત્યારે બીજું ઉદાહરણ આપું. આજે જ મેં જામનગરની અંદર એક આવેદન આપ્યું જિલ્લા ખેતીવાડી અધિકારીને. આજથી 10-15 દિવસ પહેલાં ગુજરાતના જાહેર માધ્યમોએ, તમામ જાહેર માધ્યમોએ નકલી બિયારણના મુદ્દાને લઈ અને આખા ગુજરાતમાં એક મુહિમ ચલાવી. અને એના કારણે રાજ્યના કૃષિમંત્રીએ, રાજ્યના ખેતી નિયામકે મીડિયામાં આવીને વાત કરવાની ફરજ પડી. એણે કહ્યું કે ભાઈ અનધિકૃત બિયારણ અને બિલ વગરનું બિયારણ ખેડૂતોએ ના લેવું. સમજો, આ મીડિયામાં કયા પછી એમણે એક એડવાઇઝરી જાહેર કરી દીધી. એમાં આ જ શબ્દો હતા કે અનધિકૃત બિયારણ અને બિલ વગરનું બિયારણ ન લેવું. એને લઈને હું પણ કૃષિ મંત્રીને, મુખ્યમંત્રીને મેં પણ કાગળ લખ્યા. ત્યાર પછી સીડ એસોસિએશન ગુજરાતની એક પ્રાદેશિક ચેનલમાં જાય છે, સીડ એસોસિએશન, અને ત્યાં એ જાહેરમાં સ્વીકાર કરે છે કે આ બિયારણ જે છે 4G 5G, આ બિયારણ નકલી નથી પણ અનધિકૃત બિયારણ છે. આની ટેકનોલોજી વિદેશથી કોઈ ચોરીને લઈ આવ્યું છે. સમજો, એના શબ્દો હું કહું છું. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પ્રતિબંધિત કરેલું છે. નામદાર સુપ્રીમ કોર્ટે છેલ્લા 10 વર્ષથી જીનેટિકલ મોડિફાઈડ સંશોધન ઉપર પ્રતિબંધ છે. એટલે રાજ્ય સરકારનો પ્રતિબંધ છે, કેન્દ્ર સરકારનો પ્રતિબંધ છે, નામદાર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છે. અને તેમ છતાંય એ એમ કહે છે કે અમે અનધિકૃત બિયારણ બનાવીએ છીએ. રાજ્ય સરકારની ગાઈડલાઈન છે, એની એડવાઇઝરી છે કે અનધિકૃત બિયારણ તમને માલુમ પડે કે બિલ વગરનું બિયારણ માલુમ પડે તો નજીકની જિલ્લાની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. હવે જોયા જેવું એ છે કે સીડ એસોસિએશન જે પોતે બિયારણનું ઉત્પાદન કરે છે એ પોતે સ્વીકારે છે કે આ અનધિકૃત બિયારણ છે. જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો, સમજો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો અમે કાયદાકીય અધિકૃત એજન્ટ મારફત બિલવાળું ગુણવત્તાસભર બિયારણ આપી શકીએ. ક્યારે? જો મંજૂરી આપે તો.
તો નથી આપતા એટલે અત્યારે તમે બિલ વગરનું આપો છો એ તમે સ્વીકારો છો પરોક્ષ રીતે. તમે એ સ્વીકારો છો કે અનધિકૃત બિયારણનું તમે ઉત્પાદન કરો છો. તો મારો કહેવાનો અર્થ એ છે કે એક બાજુ એડવાઇઝરી તમે જાહેર કરી, સરકારનો એક માહિતી વિભાગ છે, એનું કામ છે આવા બધા વિડીયો જોઈ અને સરકારનું ધ્યાન દોરવાનું, બરાબર છે. તો એ માહિતી વિભાગે આ વિડીયો સરકાર સુધી નહીં પહોંચાડ્યો હોય કે આ લોકો જાહેરમાં એમ કહે છે કે અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ. તો સરકારે જે સ્કોડોની રચના કરી, જે છાપામારીઓ કરી, જે નાના સમજો નાના જે ગામડા લેવલે અથવા તો નાના શહેરો લેવલે જે વિતરણ કરે છે એ પ્રોડક્શન નથી કરતા. જે કોઈ રાજકોટમાં દાખલા તરીકે પોલીસે પકડી, ઉપલેટામાં પોલીસે બિયારણ પકડ્યું, એ પોતે ઉત્પાદન નથી કરતા. એ તો ઉત્પાદન કરીને ત્યાં માલ આવ્યો છે, એમાંથી 2% કે 3% કમિશન લઈને એ લોકો માલ વેચવાના છે. આનાથી વધારે એને કોઈ ફાયદો નથી. પણ તેમ છતાંય સરકાર છાપામારી ક્યાં કરે છે? નહીં, બિયારણવાળા કોયા કે જે વિતરણ કરે છે એને ત્યાં, એગ્રો સેન્ટરને ત્યાં કરે છે, બરાબર છે. ખરેખર સરકારે શું કરવું જોઈએ? જે આ સીડ એસોસિએશન છે એને પકડવા જોઈએ. એને જાહેરમાં કહ્યું અમે અનધિકૃત બિયારણ ઉત્પન્ન કરીએ છીએ, સરકારે એને પકડવા જોઈએ. અને આજે 6 દિવસ થયા જે આ કહ્યું છે ને, એને 6 દિવસ થયા. 6 દિવસમાં આજની તારીખમાં સીડ એસોસિએશન એક પણ વ્યક્તિને સરકારે પકડ્યો નથી. સરકારે નહીતર સીડ એસોસિએશનના સભ્યોની યાદી મંગાવવી જોઈએ, ઉત્પાદકો કોણ કોણ છે એની યાદી મંગાવવી જોઈએ, એના કારખાના ક્યાં ક્યાં છે ત્યાં એને સીલ જ કરી દેવા જોઈએ. એમને પૂછવું જોઈએ કે તે પ્રોડક્શન કેટલું કર્યું, તો એમ કે મેં 50,000 પેકેટનું કર્યું, એમાંથી વિતરણ કેટલું થયું, તો કે 30,000 કયા એજન્ટને દીધું. ત્યાં અત્યારે તાત્કાલિક રોક લાગવી જોઈએ. એજન્ટ જે વેચે છે એ આમાં દોષિત નથી. એ તો બિચારો દુકાન લઈને બાયડી છોકરા પોતાના છે એને નભાવવા માટે કંઈક તો ધંધો કરવો ને એટલે કરે છે. જે ખરેખર દોષિત છે જે મેન્યુફેક્ચરર છે એ છે. તો સરકાર ત્યાં નથી કરતી. શું કામ નથી કરતી ખબર? ગયા વખતે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમે બંને ગયા વખતે ગાંધીનગર વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને પેકેટ દેખાડ્યા હતા. પેકેટ ઉપર એક સ્ટીકર હતું બેન, એ સ્ટીકરની 40 રૂપિયા કિંમત હતી. આ જે અનધિકૃત બિયારણ ઉત્પન્ન કરતું અનધિકૃત સીડ એસોસિએશન જે છે એના માની લો કે મારું 50,000 પેકેટ ઉત્પન્ન કરવા છે તો 40 રૂપિયા લેખે મારે 50,000 સ્ટીકર ખરીદવાના. એ સ્ટીકરના પૈસા છે એ મારે સીડ એસોસિએશનને આપવાના. અને એ દરેક સ્ટીકર શું કહે પેકેટ ઉપરનું સ્ટીકર લગાવી દઉં એટલે મને પોલીસ ક્યાંય નહીં રોકે. મારા સ્ટીકર આ પેકેટને ક્યાંય ખેતીવાડી અધિકારી આ જે હશે એને એમાં ક્યાંય કરતાં ક્યાંય છાપેમારી નહીં કરે, એને ક્યાંય પકડશે નહીં, બરાબર છે. એટલે સિસ્ટમેટિકલી એક આખું સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે. કમલમ બનાવવા માટેનું સ્કેમ છે. ભાજપના આલિશાન 5 સ્ટાર જેવા જે કમલમો બને છે ને, આ કમલમો બનાવવા માટે મેં તો આજે ત્યાં નાયબ ખેતી નિયામકને કહ્યું કે સાહેબ તમે જનતાનો પગાર લઈ અને કમલમ માટે શું કામ હપ્તા ઉઘરાવો છો? જે આ નથી થતું એનું કારણ બહુ સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક એના હપ્તા જાય છે. ક્યાં જાય છે? ત્યાં કમલમમાં જાય છે. એમને દરેક જિલ્લા મથકે કમલમ એમને આલિશાન કમલમ બની ગયા છે. મોનોકોટોફોસ નામની દવા સમજો બેન, જે ભારતમાં પ્રતિબંધિત છે અને એના ઉત્પાદકને પદ્મ વિભૂષણથી નવાજીત કરવામાં આવે છે. જ્યારે એનું મેં હિસ્ટ્રી કાઢી તો ખબર પડી કે આ ભાઈએ છેલ્લા 1 વર્ષની અંદર 1 કરોડ કરી અને 50 કરોડ ઇલેક્ટ્રોલ બોન્ડ આપ્યા છે. એટલે હું હમણાં જે આપણે ચર્ચા કરતા હતા, રાજકોટવાળી ઘટના તમે લઈ લ્યો, મોરબીવાળી ઘટના લઈ લ્યો, હરણી ઘટના, આ બધી જ દુઃખદ ઘટનાઓ છે. પણ એ ઘટનાઓથી આપણને તાત્કાલિક દુઃખ એટલા માટે લાગે છે કે એ સામૂહિક ઘટના બની છે. એક હારે લોકોના એટલા બધા મૃત્યુ થયા છે ને એના કારણે આપણે સિસ્ટમના લોફ દેખાય છે ને એમાં આપણે માત્ર ફાયર સેફ્ટી સુધી જઈએ છીએ. પણ એના સિવાય આ સિસ્ટમ જે સડી ગયેલી સિસ્ટમ છે એ રોજે રોજ હજારો લોકોને મારે છે. એના તરફ આપણું ધ્યાન જ નથી જતું. દાખલા તરીકે નકલી ઘી તમે ખાઓ છો, ક્યાંક ને ક્યાંક કેન્સર છે.
એની અંદર કઈ કઈ વસ્તુઓ નાખવામાં આવે છે. નકલી જીરું બને છે, નકલી કોબી બને છે. આ જે સિસ્ટમ છે, દાખલા તરીકે કેરી, તમે કાર્બનથી પકાવેલી કેરી ખાવ છો, તો આ સરકારનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એ શું કરે છે? હપ્તા લે છે. બહુ સ્પષ્ટ છે, હપ્તા લે છે. રાજકોટની ઘટનામાં પણ એ જ જોવા મળ્યું કે અધિકારીઓની લાપરવાહીથી આખું થયું. હા, પણ એટલે અધિકારીઓની લાપરવાહીની હારે હારે એ અધિકારીઓ અને સત્તામાં બેઠેલા લોકોનું એવું બધું મેચિંગ થઈ ગયું હતું, સિસ્ટમ હારે એવું મેચિંગ થઈ ગયું હતું કે અમુક બાબતો ઈશારાથી જ સમજાઈ જાય, કે એમાં ફોને ના કરવો પડે, સામે આવે એમાં સમજાઈ જાય. હું ક્યાંક કોઈક ભાઈને લઈ અધિકારી આગળ લઈને જાઉં એટલે અધિકારી સમજી જાય કે આનું મારે કામ કરી દેવાનું છે, મારે કંઈ બોલવાનું જ ના હોય. એનો ઓફિશિયલી એનો જે ભાગ હોય એ મળી જાય છે. બેન, સૌથી મોટી વાત તમને આશ્ચર્ય થશે, જ્યારે જમીન માપણી આ ગુજરાતમાં આવી, જમીન માપણી, અને એ જમીન માપણીના જે દસ્તાવેજો બન્યા એને ઓફિશિયલી પ્રમોલગેટ કર્યું, જે કલેક્ટરે કર્યું, એ કલેક્ટરે આખા જિલ્લાના જમીન માપણીના એક એક ખેડૂતનો દસ્તાવેજ ખોટો કર્યો છે. એટલા માટે ખોટો કર્યો છે કે મારું ખેતર ઉડીને વાં જતું રહ્યું છે. જો એ લીગલી હોય તો જ કલેક્ટર એને પ્રમોલગેટ કરી શકે. એમાં સરકારના મહેસૂલ વિભાગે 100% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું. તલાટી મંત્રી, સર્કલ, એનાથી ઉપર મામલતદાર, એનાથી ઉપર પ્રાંત અધિકારી, કલેક્ટરે 5% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું, 2% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું. જો આ ક્રોસ વેરીફાઈ પ્રોપર થયું હોત તો એક પણ જમીન માપણીની ભૂલ ના હોત. પણ તલાટી મંત્રીથી લઈ અને કલેક્ટર સુધી એ તમામ લોકોએ ચલાવી લીધું. એ સમયના કેટલાક જે સર્વેયરો છે, જેની ખેડૂતારે લાગણી જોડાયેલી છે, એ સર્વેયરોએ એસોસિએશન બનાવી અને આ ખોટી જમીન માપણીનો વિરોધ કર્યો. એનો લેખિતમાં વિરોધ છે, કોઈ જોતા હોય તો હું કાગળો આપીશ. એણે લેખિતમાં એવું કહ્યું છે કે આ ઝીરો રેફરન્સથી માપણી કરે છે, આ કંપનીઓ છે એ ઝીરો રેફરન્સથી માપણી કરે છે, અને આમાં એવી ભૂલો થશે કે ભવિષ્યમાં ભાઈઓ વચ્ચે વેરઝેર થશે. આવા શબ્દો એને વાપરા છે સર્વેયરોએ, કારણ કે એ તો આ કામગીરી અરે જોડાયેલા હતા. તમે હું નહીં તો પછી ઊંડા ઉતરા પછી ખબર પડી. એણે આગળ લખ્યું છે કે નામદાર કોર્ટ છે એ યોગ્ય નિર્ણય નહીં કરી શકે, અને તેમ છતાંય પ્રમોલગેશન થયું છે. અને સામે કંપનીના જે બિલો થયા છે બેન, એ બિલોય સમજવા જેવા છે. એને શું કહેવાય, 13 તારીખે ક્લિયરન્સનું સર્ટિફિકેટ આપવામાં આવે છે કે આટલા ગામ તારા ક્લિયર, બરાબર છે. એને 25 તારીખે પેમેન્ટ થઈ જાય છે. 27 તારીખે એને નોટિસ આપવામાં આવે છે કે તારા આટલા ગામોની અંદર ભૂલ છે. સમજ્યા તમે? પહેલા ક્લિયર સર્ટિફિકેટ આપ્યું, એના કારણે પૈસા એના છૂટા થઈ ગયા. પછી ત્યાર પછીના 4 દિવસે ફરીથી એને નોટિસ આપવામાં આવે છે. એટલે શું થાય કે ઓલો અધિકારી ક્યાંય ને ક્યાંય વાંકમાં ન આવે, બરાબર. બીજું, તમે વિચાર કરો, કલેક્ટરથી લઈ અને તલાટી મંત્રી સુધી તમામ લોકોએ આ દસ્તાવેજોને, ખોટા દસ્તાવેજોને સાચા કરીને માન્યતા આપી દીધી. તો એ તો સરકારી દસ્તાવેજ છે, ખોટા બનાવવાનો કાયદેસર ગુનો બને છે. પણ શું કામ ન થયું? કારણ કે નરેન્દ્રભાઈને ત્યારે 2010-11માં દિલ્હી જવાની ઉતાવળ હતી, અને એટલે એણે કહ્યું કે જેમ થાય એમ કામ કાઢો. અને કામ કાઢવામાં શું થયું છે, મેં 2018માં રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ જમીન માપણીમાં જેટલી આરટીઆઈથી અમે માહિતી માગીએ એટલી માહિતી મળે તો આખા ગુજરાતનું, માત્ર ખેડૂતોનું નહીં, આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય. એટલી સરકારી જમીન ખરાબાઓ, ગૌચરો જે ખાનગી માલિકાના નામે ચડી ગયા છે એ અમે ખુલ્લા કરી દઈએ. તમે વિચારો, અમદાવાદની આસપાસ ગુમા ગામ છે. ગુમા ગામમાં અત્યારે લગભગ 1 વીઘાના 5-7 કરોડ મિનિમમ ચાલતા હશે. ત્યાં કોકે સરકારી ખરાબો અત્યારે નથી, કોક ખાનગી માલિકીનો હશે. એ આ જમીન માપણીમાં કોકનો ખાનગીનો થઈ ગયો છે. એટલે આ જે ઘટનાઓ બને છે ને, એ ઘટનાઓ આપણને હચમચાવી નાખે છે. પણ એટલા બધા નિર્દય, નિષ્ઠુર સત્તાધીશો થઈ ગયા છે ને,
એને માણસ આમ શું કહે કીડા મકોડા હોય ને કદાચ એવી રીતે સમજતા હશે અને સત્તાનો નશો. ખેડૂતો હેરાન થાય છે. આવી ઘટનાઓ બને ત્યારે શહેરીજનો હેરાન થાય છે. ખેડૂતો અમે તો રોજે રોજ ભોગવીએ છીએ. આ 50 ડિગ્રીમાં અમે અત્યારે પાણી વારવા જઈએ છીએ, ખેતરમાં જઈએ છીએ. એટલે વાસ્તવિકતા જે છે એ સિસ્ટમ આખી જે છે એ સિસ્ટમ એટલી બધી આ સત્તાધીશોએ ખરાબ કરી નાખી છે કે આજે એને પાછી વાળવી હોય ને તોય વળે એમ નથી. બહુ સાચી વાત છે, કારણ કે જે સિસ્ટમ જ એટલી ખરાબ થઈ ગઈ છે. રાજકોટની ઘટના હોય, મોરબીની હોય, તક્ષશિલાની હોય કે પછી છેલ્લે ખેડૂતો જે હંમેશા સિસ્ટમનો શિકાર થતા આવ્યા છે.